દિલ્હીના જંતર મંતર ખાતે નીટ પેપર લીક મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરુદ્ધમાં આજે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વાગરા ડેપો સર્કલ ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા અને હાથમાં પ્લેકાર્ડ લઈને કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો। મળતી માહિતી મુજબ 20 જુલાઈના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ નીટ પેપર લીક કેસમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે યુવા વર્ગ માર્ચ માટે એકત્ર થયો। આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા। આ ઘટનાએ દેશભરમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચર્ચા જગાવી। આ મામલો સંસદમાં પણ ગાજ્યો। રાજ્યસભામાં વિપક્ષના નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના પર બળ પ્રયોગ કરવો લોકશાહી મૂલ્યો વિરુદ્ધ છે। સરકાર આ રીતે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। આ ઘટનાને અમાનવીય ગણાવતા વરસતા વરસાદ વચ્ચે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા, છતાં તેમના પર લાઠીઓ વરસાવવી અત્યંત નિંદનીય બાબત છે। તેમણે કેન્દ્ર સરકાર પાસે નીટ પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। વાગરા ડેપો સર્કલ ખાતે યોજાયેલા વિરોધ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। સરકારે એટલો બધો અત્યાચાર ગુજાર્યો કે વિદ્યાર્થીઓને માથા ફાડી નાખ્યા, એટલા બધા માર્યા કે જ્યારે અંગ્રેજોએ જલિયાવાલા કાંડની અંદર જે હત્યાકાંડ કર્યો હતો એની યાદ આજે આ દિલ્હી સરકાર અપાવેલી છે। આ યુવાનોએ, આ વિદ્યાર્થીઓએ પોતાના હક માટેની જે લડાઈ હતી એ શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે એમને દિલ્હી જંતર મંતર ઉપર કરી, પરંતુ આ આંદોલનને વિખેરવા માટે આ સરકારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એમના ઉપર દમન ગુજાર્યું, ના કરવાનું કર્યું અને આ વિદ્યાર્થીઓને પોતાનું આંદોલન વિખેરવા માટે ખરેખર આ લોકો ઉપર એટલો બધો અત્યાચાર ગુજાર્યો કે ખરેખર એ આપણા દેશ માટે એક શરમજનક વાત છે। પરંતુ જો આ અન્યાય અને એમને જો ન્યાય નહીં મળે તો આખા દેશની અંદર આના કરતાં પણ ઉગ્ર આંદોલન થશે। અને આજે અમે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આ વાગરામાં પણ અમે આંદોલન કર્યું છે કે આ ખરેખર આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ। આજે આ કાર્યક્રમના અંદર પ્રમુખશ્રીની ગેરહાજરી કેમ છે? અમારા પ્રમુખશ્રી એ પોતે અંગત કામોસર એ વિદેશ ગયા છે, એટલે હાજરી આપી શક્યા નથી। હું પણ જિલ્લાનો ઉપપ્રમુખ છું, એટલે અમારે બધાએ નક્કી કર્યું એકદમ જ અચાનક કે ભાઈ આપણે આના વિરુદ્ધમાં આ આંદોલન કરવું જોઈએ। એટલે એને ન્યાય માટે અમે આજે લોકો ભેગા થયા। આજે ચાલુ વરસાદમાં પણ આટલા બધા લોકો અમે ભેગા થયા છે। એ અમારા ખરેખર એક દેશ પ્રત્યે અને એના અન્યાયની સામે લડવા માટે આ લોકો કટિબદ્ધ છે। આગામી દિવસોમાં તમારો કાર્યક્રમ શું રહેશે? આગામી દિવસોમાં જો સરકાર હજુ પણ ઢીલું નહીં ના રહે, કારણ ન્યાય નહીં આપે તો આના કરતાં પણ જલદ કાર્યક્રમ થશે અને અમે લોકો મોટી સંખ્યામાં એક ધરણાનો કાર્યક્રમ પણ અમે ગોઠવીશું।